નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે અને આજે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે જાણે કે કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ હોય તેમ દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને દેશના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો કે જેઓનું સંખ્યાબળ પણ દેશમાં 4 લાખ કરતાં વધારે છે, તેમના માટે સરકાર ઝૂકી ગઈ છે અને સરકાર દ્વારા આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકરો માટે મોટો નિર્ણય લેવામાં આવે છે અને તેમને સમાન વેતનનો જે લાભનો જે ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર સમક્ષ આ કર્મચારીઓ માંગ દેખાવો કરી રહ્યા હતા તેની સ્વીકાર આજરોજ સરકાર દ્વારા કરી દેવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ચોમાસુ સંસદ સત્રના છેલ્લા દિવસે સરકાર દ્વારા લાખોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો માટે શુભ સમાચાર આ વેતનને લઈને શું આપવામાં આવે છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને અમારી ચેનલને તમે મિત્રો નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો કે જેઓ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર સમક્ષ તેમના જે માનદ વેતન છે તેને વધારવાને લઈ અને મિત્રો આંદોલનો છેડી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે આજરોજ સંસદમાંથી ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થયા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સંસદમાંથી જાહેરાત કરવામાં આવી છે કે સરકાર હવે જે છે તે મિત્રો આ વર્કર્સના જે કાર્યકર, તેડાગર બહેનો, આંગણવાડી અને આશા વર્કરોના જે માનદ વેતન છે તેને વધારવાને લઈ અને સરકાર સહમત થઈ છે અને સરકાર દ્વારા સમાન કામ સમાન વેતનનો જે ગુણ છે, જે મિત્રો સમાન કામ સમાન વેતનનો જે સરકારનો જે સિદ્ધાંત છે તેને સરકાર આવકારે છે અને સરકાર દ્વારા આ કર્મચારીઓને જે અન્યાય થઈ રહ્યો છે તે સરકારની નજરે છે, પણ સરકાર હવે તેમને પણ સમાન વેતનનો લાભ આપશે। એક મોટું પગલું ભરતા ભારત સરકારે આઉટસોર્સ કરાર આધારિત આશા વર્કર, આંગણવાડી અને દૈનિક વેતન કામદારો માટે સમાન વેતનની જાહેરાત કરી છે। લાખો કર્મચારીઓના જીવનને સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવે છે। આ યોજના હેઠળ આ કર્મચારીઓને તમામ રાજ્યોમાં સમાન પગાર મળશે, જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને તેમનું જીવન ધોરણનું સારું પ્રદાન કરશે। આ યોજના માત્ર કર્મચારીઓ માટે જ ફાયદાકારક નથી, પરંતુ દેશના સર્વાંગી વિકાસમાં પણ યોગદાન આપશે। સમાન પગાર કર્મચારીઓનું મનોબળ વધારશે અને તેઓ વધુ સમર્પણ સાથે તેમનું કામ કરશે। આનાથી સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે અને સામાન્ય લોકોને વધુ સારી સુવિધા મળશે। પ્રધાનમંત્રી સમાન વેતન યોજનાનો પરિચયની વાત કરીએ તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સમાન પગાર યોજના। લાભાર્થી છે લાખોની સંખ્યામાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશા વર્કર, આંગણવાડી અને દૈનિક વેતન કામદારો। નવું પગાર ધોરણ મિત્રો દર મહિને 23,490 રૂપિયા જે છે તે મળવાપાત્ર થશે। અસરકારક તારીખ છે 1 જાન્યુઆરી 2025થી મિત્રો લાગુ થશે। લાભાર્થીની સંખ્યા દેશભરના કુલ લગભગ 38 લાખ કરતાં વધારે કર્મચારીઓ। યોજનાનો ઉદ્દેશ્ય કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો અને અમલીકરણ, નાણાં મંત્રાલય અને સંબંધિત વિભાગો। યોજનાના મુખ્ય લાભાર્થીઓ તો કર્મચારીઓની નીચેની શ્રેણીમાં યોજનાનો લાભ મળશે: આશા વર્કર્સ કે જેઓ ગ્રામીણ આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ છે, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો જેઓ બાળ વિકાસ અને પોષણ ક્ષેત્રે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કામ કરે છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જેઓ વિવિધ સરકારી વિભાગોમાં તેમજ રાજ્ય સરકારના વિભાગોમાં કામ કરતા હોય, આઉટસોર્સ કર્મચારીઓ જેઓ બાહ્ય એજન્સી દ્વારા નિમણૂક કરીને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, દૈનિક વેતન કામદારો જેઓ દૈનિક ધોરણે કામ કરે છે અને ચોથા વર્ગના કર્મચારીઓ જેઓ સરકારી કચેરીમાં મદદનીશ તરીકે કામ કરે છે। નવા પગાર માળખાની વાત કરીએ તો આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને સમાન વેતન મળશે। નવું પગાર ધોરણ નીચે મુજબ હશે, જેમાં માસિક રૂપિયા 23,490 ચૂકવવામાં આવશે, દૈનિક વેતન રૂપિયા 600 પ્રતિ દિવસ લઘુત્તમ રાખવામાં આવશે, વાર્ષિક પગાર 2,81,000 કરતાં વધારે આ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। આ નવું પગાર ધોરણ અગાઉના પગાર કરતાં લગભગ બમણું છે, જે કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે। યોજનાના મુખ્ય લાભોની વાત કરીએ તો આર્થિક સુરક્ષા, નિયમિત અને પર્યાપ્ત પગાર કર્મચારીઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે। જીવન ધોરણમાં સુધારો તો સારા પગાર સાથે કર્મચારીઓ તેમના પરિવારોને વધુ સારું જીવન ધોરણ પ્રદાન કરી શકશે। કાર્ય પ્રેરણાની વાત કરીએ તો સમાન પગાર કર્મચારીઓનું મનોબળ વધારશે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરશે। સામાજિક સુરક્ષાની વાત કરીએ તો આ યોજનામાં વિવિધ સામાજિક સુરક્ષા લાભોનો પણ સમાવેશ થાય છે। ગરીબી નાબૂદીની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓની આવકમાં વધારો કરીને સરકાર ગરીબીને ઘટાડવાનો પ્રયત્ન કરશે। આમ મિત્રો સરકાર દ્વારા સંસદમાંથી આ તમામ કર્મચારીઓ, આશા વર્કર, આંગણવાડી તેમજ મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારી અને દૈનિક વેતન કર્મચારીઓના જે સમાન વેતનનો જે મિત્રો ગુણ છે તેને મિત્રો હવે સરકાર આવકારી રહી છે ને એ આગામી 1 જાન્યુઆરી 2025થી આ તમામ જે કર્મચારીઓ છે 38 લાખ કરતાં વધારે જેઓનું સંખ્યાબળ છે તેમના માટે સરકાર દ્વારા સમાન કામ સમાન વેતનનો જે મિત્રો સરકારનો સિદ્ધાંત છે તેને લાગુ કરવા સરકાર જઈ રહી છે। આમ કરોડો કર્મચારી, લાખો કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ માનદ વેતન વધારાને લઈ અને મિત્રો આંદોલન કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક તેમને 23,490 રૂપિયા પ્રતિ માસ વેતન ચૂકવાશે અને સરકાર દ્વારા આગામી સમયમાં મિત્રો જે છે તેની જાહેરાત થશે અને આ જે વેતન છે તે મિત્રો 1 જાન્યુઆરી 2025થી જે છે તે ઇફેક્ટિવ થશે, એટલે કે લાગુ થશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે। આશા રાખીશું કે મિત્રો દેશભરના 38 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આવા કર્મચારીઓને આ વેતન વધવાથી તેમના જીવન સુધારવામાં અને મોંઘવારીના સમયમાં બજારમાં ટકી રહેવાની હિંમત મળે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।